સુરતે સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરીને શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે લોકો સાથે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. તપાસમાં આરોપી ચાઇનીઝ સાયબર ગેંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી માત્ર બેંક એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો, પરંતુ તેની પાસેથી મળેલા બેંક એકાઉન્ટની તપાસ આગળ વધારતા દેશભરમાં ચાલતા સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. 34 બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી છે અને દેશભરમાં કુલ ₹33.14 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. આ કેસમાં શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ રીતે લોકો પાસેથી કુલ ₹1.52 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શેર માર્કેટમાં રોકાણથી મોટો નફો અપાવવાની લાલચ આપી લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવવામાં આવતા હતા. તપાસમાં આરોપીની ભૂમિકા પણ સામે આવી છે. આરોપી બેંક એકાઉન્ટ 3% કમિશન પર મેળવી આગળ આપતો હતો. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવતો હતો. સાયબર ક્રાઇમે આરોપી સાથે જોડાયેલ 34 બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ એકાઉન્ટ સાથે સંબંધિત કુલ 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી છે. એકાઉન્ટની તપાસ આગળ વધતા સમગ્ર નેટવર્કમાં થયેલી છેતરપિંડીનો વ્યાપ સામે આવ્યો છે. આ કેસની તપાસમાં માત્ર સુરત પૂરતી જ નહીં, પરંતુ દેશભરમાં થયેલી મોટી સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો છે. તપાસમાં કુલ ₹33.14 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. સમગ્ર તપાસમાં આરોપી ચાઇનીઝ સાયબર ગેંગ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. બેંક એકાઉન્ટની વ્યવસ્થા, ઓનલાઈન છેતરપિંડી અને અલગ અલગ રીતે લોકોને નિશાન બનાવવાની કામગીરી સાથે આ જોડાણ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમની તપાસમાં આ કડી મહત્વપૂર્ણ બની છે. સુરત સાયબર ક્રાઇમની આ કાર્યવાહીથી શેર માર્કેટ, રોકાણ અને ડેટા એન્ટ્રી જોબના નામે ચાલતા ઓનલાઈન ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ₹1.52 કરોડની છેતરપિંડીના કેસથી શરૂ થયેલી તપાસમાં 34 બેંક એકાઉન્ટમાંથી 113 સાયબર ફ્રોડની ફરિયાદ અને દેશભરમાં ₹33.14 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી છે. આરોપી પાસેથી 14 મોબાઈલ, 3 લેપટોપ અને 57 સિમ કવર જપ્ત કરાયા છે. આ કાર્યવાહીથી સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલ વધુ કડીઓ સામે આવવાની શક્યતા છે.